બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણને હરિ શા માટે કહેવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણને હરિ નામથી શા માટે સંબોધવામાં આવે છે। વેદો, પુરાણો, શાસ્ત્રો અને ધાર્મિક પુસ્તકોનો સહારો લઈ લો અથવા તો લોકકથાઓ, લોકવાયકાઓ કે તર્કો તથ્યોના મૂળ સુધી પહોંચો। ભગવાન વિષ્ણુના જેટલા અવતારો થયા છે તે બધા અવતારોમાંથી એકમાત્ર ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલું લખાયું છે, જેટલું કહેવાયું છે, જેટલું સાહિત્ય સર્જન થયું છે એટલું બીજા એકેય અવતારો વિશે નથી કહેવાયું। લોકોએ, ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણને જેટલો પ્રેમ આપ્યો છે, જેટલા વિશેષણો અને સંબોધનો આપ્યા છે એટલું અન્ય કોઈ અવતાર કે ભગવાનના કોઈ સ્વરૂપ માટે નથી થયું। આ વાતને બીજા સ્વરૂપે કહેવી હોય તો એમ કહેવું પડે કે હરિ તારા નામ છે હજાર, એનો ગણતા ન આવે પાર। ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વને આત્મસાત કરીને કૃષ્ણ ભક્તો તેના અવતારી જીવન સાથે, તેની લીલાઓ સાથે રીતસર મહાલે છે। એવું કહેવામાં આવે, રતિભાર અતિશયોક્તિ નથી। ભગવાન શ્રી કૃષ્ણને મોટા ભાગના નામ તેની લીલાઓ, તેના પરાક્રમોને અનુલક્ષીને આપવામાં આવેલા છે। તો નારાયણના જ અન્ય સંબોધન હરિનામે પણ ભગવાન શ્રી કૃષ્ણને સંબોધવામાં આવ્યા છે। ભગવાન શ્રી કૃષ્ણના અન્ય નામ અને સંબોધનની જેમ જ આ સંબોધન પણ વિશેષ રીતે ભગવાન વિષ્ણુ અને નારાયણ સંબોધન સાથે પરસ્પર જ માનવામાં આવે છે। ગણિતના દાખલા જેવું જ છે। ભગવાન શ્રી કૃષ્ણ એ જ નારાયણ, એ જ હરિ, હરિ એ જ વિષ્ણુ અને વિષ્ણુ એ જ કૃષ્ણ, માટે કૃષ્ણ એટલે હરિ। પુરાણો અનુસાર હરિવંશ અથવા તો હરિનો વંશ એ એકબીજાના પર્યાય જ છે। એક સામાન્ય સંદર્ભ અનુસાર હરિને સિંહ સાથે અને સિંહ રાશિ સાથે પણ જોડવામાં આવ્યા છે। એટલે પુરાણોમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો અને એમની એ લીલા પછી હરિનામ વધારે પ્રચલિત થયું છે। વિષ્ણુ સહસ્ત્ર નામ પર અર્થઘટન કરતા આદિ જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું છે કે હરિ શબ્દ મૂળ હરમાંથી ઉદ્ભવેલો શબ્દ છે। હરનો અર્થ થાય છે હરવું કે હડપવું, ચોરી લેવું કે હરી લેવું। એટલે એવું કહેવાય છે
કે ભગવાન તેના ભક્તોના પાપ હરી લેનારા છે, તેમનું મન ચિત્ત ચોરનારા છે. તેથી હરિનું સંબોધન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોના દુઃખ દર્દોનું શમન કરે છે, ભક્તોના પાપને હરી લે છે. અને આને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણને હરિ નામથી સંબોધવામાં આવે છે. અને આને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણને હરિ નામથી ઓળખવામાં આવે છે. ગૌડીય વૈષ્ણવ પરંપરામાં હરિ નામનો ઉપયોગ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુ અને તેના અવતાર માટે કરવામાં આવ્યો છે. શાબ્દિક રૂપથી હરે શબ્દ એટલે કે હરા રંગ તરીકે પણ પ્રયોગ કરવામાં આવે છે. એ અલગ વાત છે, પણ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના મહામંત્રની વાત આવે ત્યારે તેમાં હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે એ રીતે ઉપયોગમાં લેવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણની જ વાત કરીએ તો હરિ શબ્દને ભગવાન શ્રી કૃષ્ણના અનેક નામ અને સંબોધનો સાથે જોડી દેવામાં આવ્યો છે, જેમ કે મનોહરી, શ્રીહરિ, હરિકેશ. ટૂંકમાં ભગવાન શ્રી કૃષ્ણને મનમાં સમરીને જે નામ ઉચ્ચારો એ ભગવાન શ્રી કૃષ્ણ માટેનું એક નવું સંબોધન બની જાય છે. ભગવાન વિષ્ણુ માટે જેટલા સંબોધનો થયા છે એ બધા સંબોધનો ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ સંબોધનો કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુને હરિ નામથી સંબોધવામાં આવે છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણને પણ હરિ નામથી સંબોધવામાં આવે છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને હરિ નામથી ઓળખવામાં આવે છે. તો બાપુ, આ હતો ભગવાન શ્રી કૃષ્ણને હરિ નામથી શા માટે ઓળખવામાં આવે છે એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.